7 વાગ્યાની આજુબાજુ આવે છે। ખેડૂતો 5 કલાક સુધી આતુરતાથી રાહ જોતા રહ્યા છે કે હમણાં આવે, પરંતુ 7 વાગ્યાની આજુબાજુ એક લક્ઝરીસ કાર આવે છે। સાંસદ મેડમ એમાંથી ઉતરે છે અને આપણે જોયું એ જ રીતે સીધું બોલ બચ્ચન કરવાનું ચાલુ કરી દે છે કે હું અહીંયા ખોટા ન્યૂઝ કે સ્ટોરી બનાવવા નથી આવી, આનું ખોટું રાજકીયકરણ કરવું હોય તો હું એના માટે નથી આવી, હું અહીંયા મારા પરિવારને મળવા માટે આવી છું, એવું કહીને એક ડિજિટલ મીડિયાના પત્રકાર કવરેજ કરી રહ્યા હતા। એનું કેમેરા પણ તમે બંધ કરાવ્યા હતા। ખેડૂતોના મુદ્દે જીએસપીએલના અધિકારીઓને ખખડાવી રહ્યા છો અને હું બિલકુલ ખેડૂતોની સાથે છું એવા કહી રહ્યા છો। એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મેડમ કે આપ ખેડૂતોની સાથે છો, પરંતુ આપે જે કેમેરા બંધ કરાવ્યા હતા તો આ વિડીયો આવ્યા ક્યાંથી? કેમ કે તમે કીધું હતું કે હું ખોટા ન્યૂઝ કે સ્ટોરી બનાવવા નથી આવી, તો બીજા દિવસે તમારા સોશિયલ હેન્ડલ ઉપર, તમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર એ બંધ બારણે જે બેઠક થઈ હતી એના ફોટા તમારા પોસ્ટ કરેલા છે। પૂનમબેન માડમ જામનગર દ્વારકાના સાંસદ કહેવાય છે કે તેમની પાછળ રિલાયન્સનું પીઠબળ છે, એટલે કે પરિમળ નથવાણીનું પીઠબળ છે અને એટલા માટે તેમને અજેય માનવામાં આવે છે। અજેય એટલા માટે પણ માનવામાં આવે છે કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે। પણ હવે વાત જાણે એમ છે કે થોડા સમય પહેલાં જે જીએસપીએલ કંપની છે એ સરકારી કંપની છે, તે પાઇપલાઇન નાખી રહી હતી અને ખેડૂતોને લાગ્યું કે આ તો તેમની સાથે અન્યાય છે। ખેડૂતોને લાગ્યું, હું તમને કહું સરકારને નહીં, ખેડૂતોને લાગ્યું કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે। તેમણે કામ રોકાવી દીધું, છાવણી ઉપવાસ આંદોલન શરૂ કર્યા। પહેલાં મુળુભાઈ બેરા અને પછી પૂનમબેન માડમે ગયા નહીં, પૂનમબેન માડમે તમામ ખેડૂતોને, પ્રભાવિત ખેડૂતોને, 32 ગામોના ખેડૂતોને કલેક્ટર કચેરીએ બોલાવ્યા। 2 વાગ્યાનું કહીને 7 વાગે તેઓ પહોંચ્યા। હું નથી કહેતો, ત્યાંના લોકો કહે છે। પહોંચ્યા પછી તેઓએ તમામને સમજાવી લીધા અને ખેડૂતોની મતની વાત કરી। પણ એ તમામની ઘટનાક્રમ વચ્ચે એક ઘટનાક્રમ એવું થયું કે જ્યારે કેટલાક મીડિયાએ તેમનું વિડીયો લેવાનો પ્રયત્ન કર્યો, તેમણે કીધું કે હું સસ્તી લોકપ્રિયતા માટે નથી આવી, પણ મારા પરિવારને મળવા આવી છું। પછી શું? મીડિયાએ કેમેરો બંધ કરી દીધું। પછી થોડા સમય બાદ, એટલે કલાકો બાદ, તેમના ફોટા જે મિટિંગના હતા તે વાયરલ થયા। હવે સવાલ એ છે કે વિડીયો કોને માફ કરશો, વિડીયો નહીં પણ ફોટા કોને મૂક્યા? પૂનમબેન માડમના અનુમતિ વગર તો મુકાઈ ન શકાય। એટલે હવે ત્યાં સ્થાનિક જે લોકો છે, પોલિટિકલ એક્ટિવિસ્ટો છે, તેઓ કહી રહ્યા છે કે આ પૂનમબેન માડમની ખોખલી માનસિકતા છે, તેમના બેવડા વલણ છે કે બીજા કોઈ મીડિયા ન લઈ શકે। પણ મહત્વપૂર્ણ બાબત હજુ પણ તમને કહી દઈએ કે હજુ ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન થયું નથી। જીએસપીએલે સર્વે કરવાની વાત કરી છે અને ખેડૂતોને કરવા દેવાય તેવું દબાણ થાય એ હું નથી કહી રહ્યો, ત્યાં સ્થાનિક ખેડૂતો કહી રહ્યા છે। પણ પોલિટિકલ એક્ટિવિસ્ટ છે ઇમ્તિયાઝભાઈ, તેમણે સમગ્ર મામલે વિડીયો પણ બનાવ્યો છે, શું ઘટનાક્રમ થઈ તે પણ તેમણે દેખાડ્યો હતો અને સમગ્ર બાબતે તેઓ એવું કહી રહ્યા છે, તેમનો દાવો છે, જો આ ન્યૂઝ પોર્ટલનો દાવો નથી પણ તેમનો દાવો છે કે સમગ્ર મામલે તેમણે પોલ ખોલી છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। આવો જોઈએ ઇમ્તિયાઝ જે છે તેમણે શું કહ્યું છે, જે વિડીયો બનાવ્યો છે તેમાં શું છે, કારણ કે આ વાયરલ વિડીયો છે, એની પુષ્ટિ અમે નથી કરતા, પણ દ્વારકાના છે એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટીમાં છે। પણ મૂળ વસ્તુ એ છે કે જે વસ્તુ થઈ છે એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો વ્યક્તિ હોય તેનો ઉપાડ્યો છે અને સાચી હોય તો તેનો જવાબ પૂનમબેને આપવો જોઈએ। આવો જોઈએ સમગ્ર ઘટના શું થઈ હતી ને ઇમ્તિયાઝ શું જણાવી રહ્યા છે। નમસ્કાર મિત્રો, હું ઇમ્તિયાઝ ગઝન। આજે આ વિડીયોમાં આપણે દ્વારકા અને જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના બોલ બચ્ચન અને ફાકા ફોજદારીની પોલ ખોલવી છે। પહેલા આ વિડીયો તમે જોવો।
જે મિત્રો આપે જોયું એ જ રીતે ગત રવિવારના રોજ ખેડૂતોને સાંસદજીએ મળવા માટે બોલાવ્યા હતા. મુદ્દો એ હતો કે છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતો જે છે આંદોલનના માચરા માંડીને બેઠા હતા. એનું કારણ એ હતું કે ખેડૂતોની સંમતિ વિના, પૂરતું વળતર આપ્યા વિના GSPL ગેસની પાઇપલાઇન આડેધડ ખેતરોમાં ઊભા પાકમાં નાખવામાં આવતી હતી. તે બાબતે ખેડૂતો છાવણી નાખીને બેઠા હતા ને ખેડૂતોને 2 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો અને સાંસદ મેડમ 7 વાગ્યાની આજુબાજુ આવે છે. ખેડૂતો 5 કલાક સુધી આતુરતાથી રાહ જોતા રહ્યા છે કે હમણાં આવે, હમણાં આવે, હમણાં આવે. પરંતુ 7 વાગ્યાની આજુબાજુ એક લક્ઝરીસ કાર આવે છે. સાંસદ મેડમ એમાંથી ઉતરે છે અને આપણે જોયું એ જ રીતે સીધું બોલ બચ્ચન કરવાનું ચાલુ કરી દે છે કે હું અહીંયા ખોટા ન્યૂઝ કે સ્ટોરી બનાવવા નથી આવી. આનું ખોટું રાજકીયકરણ કરવું હોય તો હું એના માટે નથી આવી. હું અહીંયા મારા પરિવારને મળવા માટે આવી છું. એવું કહીને એક ડિજિટલ મીડિયાના પત્રકાર કવરેજ કરી રહ્યા હતા. એનું કેમેરા પણ તમે બંધ કરાવ્યા હતા. પરંતુ મારે દ્વારકા જિલ્લાના ખેડૂતો વતી આજે તમને 2-4 પ્રશ્નો પૂછવા છે મેડમ. કે પહેલી વસ્તુ એ કે તમે અહીંયા કને રાજકીયકરણ કરવા નહોતા આવ્યા, તમે અહીંયા તમારા પરિવારને મળવા આવ્યા હતા. તો તમે તો પાર્ટીનો ખેસ પહેરીને આવ્યા હતા, તો એ રાજકીયકરણ ના થયું. તમે ભાજપનો ખેસ પહેરીને અહીંયા ઉતરો છો લક્ઝરીસ ગાડીમાંથી અને પછી કહ્યો છો કે હું રાજકીયકરણ કરવા નથી આવી, મારા પરિવારને મળવા આવી છું. વાહ ભાઈ વાહ. અને સસ્તી પ્રસિદ્ધિ અને TRP નો શોખ નથી એવું કહેવું બહુ જ સહેલું છે મેડમ, પરંતુ એની પારદર્શિતા રાખવી એ પણ ખૂબ જ જરૂરી છે. અને ત્યારબાદ બંધ બારણે મીટિંગ થાય છે. તો કેમેરા તો આપે બંધ કરાવી દીધા હતા. બંધ બારણે જે સભાખંડમાં બેઠક થાય છે ખેડૂતો સાથે, GSPLના અધિકારીઓ સાથે અને જવાબદાર તંત્રના અધિકારીઓ સાથે જે બેઠક થાય છે એના ફૂટેજ આવ્યા ક્યાંથી? હાલ જે 2 દિવસથી મીડિયામાં તમારા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તમે ખેડૂતોના મુદ્દે GSPLના અધિકારીઓને ખખડાવી રહ્યા છો અને હું બિલકુલ ખેડૂતોની સાથે છું એવા કહી રહ્યા છો. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મેડમ કે આપ ખેડૂતોની સાથે છો. પરંતુ આપે જે કેમેરા બંધ કરાવ્યા હતા તો આ વિડીયો આવ્યા ક્યાંથી? તમારા કેમેરામેન જે હતા એ તમે ઉતર્યા અને ભેગા ખટ ફોટા પાડવાનું ચાલુ કરી દીધું હતું. આ વિડીયો તમારા કેમેરામેન જ ઉતાર્યા હોય એવું લાગી રહ્યું છે. પરંતુ પ્રશ્ન માત્ર એટલું નથી, તમારા વિડીયો ઉતાર્યા એ ખૂબ સારી વાત છે. એ એટલા માટે જ તમારે ભેગા હોય કેમેરામેન એને તમારા વિડીયો ઉતારવાના હોય. પરંતુ ત્યાં એ જ સભાખંડમાં એ જ બેઠકમાં ખેડૂતો પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા અને ખેડૂતો બોલી રહ્યા હતા. એનું તો એક શબ્દ પણ ના આવ્યો. અને જો તમને સસ્તી પ્રસિદ્ધિનો શોખ નહોતો તો આ વિડીયો શું કામ લીધા તમારા કેમેરામેને કે અન્ય કેમેરામેને? ખેડૂતો વાયરલ કર્યા એવા સોશિયલ મીડિયામાં મેં કશે જોયું છે કે ખેડૂતોએ વિડીયો વાયરલ કર્યા. પરંતુ મને ખ્યાલ છે ત્યાં સુધી ખેડૂતોને તો ફોન કાઢવા દેવામાં આવતા નહોતા, એના ફોન તો બંધ કરાવી દેવામાં આવ્યા હતા. વિડીયો ઉતારવાની તો ના પાડી હતી. આ સસ્તી પ્રસિદ્ધિના જે બોલ છે એ સાંસદ મેડમ તમારા મોઢે જરાય શોભા નથી દેતા. કેમ કે તમે કીધું હતું કે હું ખોટા ન્યૂઝ કે સ્ટોરી બનાવવા નથી આવી. તો બીજા જ દિવસે તમારા સોશિયલ હેન્ડલ ઉપર, તમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર એ બંધ બારણે જે બેઠક થઈ હતી એના ફોટા તમારા પોસ્ટ કરેલા છે. અને સસ્તી પ્રસિદ્ધિની જો તમે વાતો કરતા હોય મેડમ, તો હું તમને કહેવા માંગુ છું કે આમ શબ્દ તમારા મોઢે જરાય શોભા નથી દેતો. એનું કારણ છે કે મેડમ આપ
ક્યાંક બેસણામાં જાઓ છો, કોકને ત્યાં દુઃખદ અવસાન થયું હોય ત્યાં આપ જતા હોય છો, ત્યાં પણ તમારા ફોટાઓ ખટક ખટક કરી અને 5-7 ફોટા તમારા સોશિયલ હેન્ડલ ઉપર અપલોડ થતા હોય છે. એટલે સાંસદને મારે એટલું જ કહેવું છે કે મેડમ, ખેડૂતોના મુદ્દે તો આવું બોલ બચન કરવાનું રહેવા દો. ખેડૂતોને તમારે એ પૂછવું જોઈતું હતું કે 2 વાગ્યાનો સમય આપ્યો હતો અને 7 વાગ્યા સુધી તમે બેઠા છો, તો શું તમને કઈ તકલીફ નથી પડી ને? ખેડૂતો બચારા તડકામાં બેઠા હતા અને જે તમારા GSPLના અધિકારીઓ જે હતા એ અંદર એસીમાં બેઠા હતા, ત્યાં ચા નાસ્તો પી રહ્યા હતા, કરી રહ્યા હતા, અને ખેડૂતોને પીવા માટે પાણી પણ નહોતું મળ્યું. 5 કલાક જેટલી તમારી આતુરતાથી રાહ જોઈ અને આવીને તરત જ તમે બોલ બચ્ચન કરવાનું ચાલુ કરી દીધું. ખેડૂતો, તમારા પરિવારને જો તમે મળવા આવ્યા હોત તો તમે પહેલા પૂછ્યું હોત કે કેમ છો મારા પરિવારના સભ્યો, તમને કઈ તકલીફ તો નથી પડી ને? કેમ કે 2-2.5 વાગ્યાનો સમય તમે જ આપ્યો હતો મેડમ. અને 7 વાગ્યે તમે આવો છો અને બોલ બચ્ચન ઉતરીને સીધું ચાલુ કરી દો છો કે ના, હું ખોટા ન્યૂઝ કે સ્ટોરી બનાવવા માટે નથી આવી, પરંતુ તમે ક્યાં ગયા છો અને ત્યાં તમારી સ્ટોરી નથી બની, એ પણ એક વિચારવા જેવી વાત છે. કારણ કે ક્યાંક તમે બેસણામાં જતા હોય, ત્યાંના ફોટા અને તમારી સ્ટોરી પણ ત્યાંની આવી જતી હોય તો બીજે તો શું ના થતું હોય મેડમ? ત્યાં તો તમારા ફોટા પડતા જ હોય. બનાવવા જ જોઈએ, ફોટા પાડવા જ જોઈએ, રીલ્સ બનાવવા જ જોઈએ, એનાથી કશું વાંધો નથી. પરંતુ ખેડૂતોના નામે, ખેડૂતોના મુદ્દા ઉપર તમે જે આ બોલ બચ્ચન કર્યો અને ડિજિટલ મીડિયાના પત્રકારોના કેમેરા પણ તમે બંધ કરાવ્યા છે અને તમારા કેમેરામેન તો અંદર પ્રવેશ ગયા. તમારા કેમેરામેનને પણ કહેવું હતું ને ભાઈ આજે રહેવા દો, આજે હું મારા પરિવારને મળવા આવી છું, અહીંયા રાજકીયકરણ કરવા નથી આવી. જે રીતે આ સમગ્ર ઘટના ઘટી તેને લઈને આપ શું વિચારો છો? પૂનમબેન માડમને લઈને તેમની શું વિચારો છો? સાથે તેમની પાછળ જે રીતે પીઠબળ છે તેને લઈને પણ આપ શું વિચારો છો? ભારતીય જનતા પાર્ટીને લઈને શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.